મિત્રો સમાસની અંદર આપણે પ્રકારો જોઈએ. જેમ કે તમારી સામે અમુક ઉદાહરણ મૂક્યા છે કે માતા પિતા, રામ સીતા, ત્રણ ચાર, હાર જીત, નોકર ચાકર. તમે જોશો કે માતા અને પિતા એ બંને સમાન કક્ષાએ છે. આપણે એમ ન કહી શકીએ માતાનું વેઇટેજ વધારે અથવા તો પિતાનું વેઇટેજ વધારે. બંને સમાન કક્ષાએ છે અને બંને સાથે ભેગા થઈ માતા પિતા, એ જ રીતે રામ સીતા, ત્રણ ચાર એ સમાસ રચે છે. અહીં તમે જોશો કે માતા એ પહેલું પદ છે જેને આપણે પૂર્વ પદ કહેશું. પિતા છે એના પછીનું પદ છે જેને આપણે ઉત્તર પદ કહેશું. અહીં પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે જો અને મૂકવામાં આવે તો આપણે અર્થ સમજાઈ શકે છે કે માતા અને પિતા એવું દરેક વખતે બોલવા કરતા ખાલી માતા પિતા કહેશું તો ચાલશે. એ જ રીતે રામ અને સીતા. અહીં આપણે ત્રણ કે ચાર અથવા તો અથવા શબ્દ પણ તમે લખી શકો છો. એ જ રીતે હાર કે જીત અથવા તો હાર અથવા જીત. એક અહીંયા નોકર એવો જ મીનિંગ ચાકર થાય છે એટલે નોકર, ચાકર વગેરે. આ રીતે તમે સમજી શકો છો. તો જ્યારે કોઈ સમાસ છે જેમાં બંને સમાન કક્ષા છે, બંનેનો વેઇટેજ સમાન હશે અને એનો જે જોડાણ છે એ અને કે અથવા કે પછી વગેરેથી જોડાતું હશે ત્યારે આ જે રચના થશે એ રચનાને આપણે દ્વંદ્વ સમાસ કહીશું. અહીં ભવિષ્યમાં તમે આને પણ પ્રકારના રૂપે જોઈ શકશો. જેમ કે આ જે અનેથી જોડાયેલા હશે એને સમુચય દ્વંદ્વ સમાસ અથવા તો ઇતરેતર દ્વંદ્વ સમાસ કહી શકશો. એ જ રીતે કે થી જોડાયેલા કે અથવાથી જોડાયેલા હશે એવા દ્વંદ્વ સમાસને તમે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ, અને જે સરખા મિનિંગ વાળા છે અથવા વગેરેથી તમે જોડીને કહી શકો. જેમ કે મોજ મજા, તો મોજ મજાક વગેરે. તો આવો જે પ્રકાર હશે એ દ્વંદ્વ સમાસને તમે સમાહાર દ્વંદ્વ પણ કહી શકશો. ઇઝ ઇટ ઓકે?